સુરતના પલસાણાના જોડવા ગામે ડ્રમ ફાટવાનો મામલો સામે આવ્યો છે। ડ્રમ ફાટવાની ઘટનામાં પલસાણા પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। સંતોષ મિલના માલિક સહિત અન્ય 4 લોકોની પોલીસ અટકાયત કરી છે। માલિક ડ્રમ ઓપરેટર તેમજ મેન્ટેનન્સ એન્જિનિયર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડ્રમ ખામીયુક્ત હોવાનો ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ પોલીસની કડક કાર્યવાહી પણ સામે આવી રહી છે। ડ્રમ ફાટવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો હતો। ઘટના સ્થળે 2 અને સારવાર દરમિયાન અન્ય 7 લોકોએ દમ તોડ્યો છે। પલસાણા પોલીસે સદોષ માનવ વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 1 સપ્ટેમ્બરના રોજ સંતોષ મિલમાં આ દુર્ઘટના બનવા પામી હતી। ઘટનાના આ દ્રશ્યો પણ આપને બતાવે છે। જે ડ્રમ ફાટ્યું ત્યારે કેવા પ્રકારની આગ ફાટી નીકળી હતી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ઘટના બનતા જ ઓન ધ સ્પોટ 2 લોકોના મોત થયા હતા, જ્યારે સારવાર માટે ખસેડવામાં આવેલા 7 લોકોના પણ આ ઘટનામાં મોત થયા છે।